ભિક્ષા નામનાથી ગુરુજી આપે તે જ લેવું જોઈએ. ગુરુજી હું આપની આજ્ઞાનું પાલન કરીશ. ઉપમન્યુ તું આજે ગાયો ચરાવવા જા. હા. તમે બધા ખેતરમાં ખેતી કરવા જાઓ. ભક્તિ ભિક્ષા દેહી. ગુરુજી આલો તમારી ભિક્ષા. ભક્તિ ભિક્ષા દેહી. ગુરુજી હું એકવાર ભિક્ષા માંગીને મારા માટે ફરીથી ભિક્ષા માંગવા જાઉં છું. બીજી વાર ભિક્ષા માંગવા માટે ભ્રમણ કરવું એ તો ધર્મના વિરુદ્ધ છે. આનાથી ગૃહસ્થ પર વધારાનો બોજ પડે છે. તેથી તું એમ ન કર. ગુરુજી હું આપની આજ્ઞાનું પાલન કરીશ. થોડા દિવસ પછી તમે બધા ખેતરમાં ખેતી કરવા જાઓ. ઉપમન્યુ તું શું ખાય છે? તું હજુ પણ ઉષ્ણું પૂરતું દેખાય છે. ગુરુજી હું ગાયનું દૂધ પીઉં છું. આ યોગ્ય નથી. જેમની ગાયો હોય તેમનો દૂધ ઉપર અધિકાર છે. આનાથી મારી રજા વિના તારે ગાયનું દૂધ પણ ન પીવું જોઈએ. ગુરુજી હું આપની આજ્ઞાનું પાલન કરીશ. આયુષ્માન હો. પ્રણામ. થોડા દિવસ પછી મને ભૂખ લાગી છે. શું ખાવું? અરે આ તું અને પાન ખાઈને હું મારી ભૂખને દૂર કરી. દેખાતું નથી. અને કઈ દેખાતું નથી. ગુરુજી મને બચાવ. ઉપમન્યુ હજુ કેમ ના આવ્યો? તમે ઉપમન્યુને જોયો છે? આ ગુરુ અમે ઉપમન્યુને નથી જોયો. તમે ઉપમન્યુને શોધવા આ બાજુ જાઓ. આ બાજુ જાઓ. ઉપમન્યુ! વત્સ ઉપમન્યુ! ઉપમન્યુ! વત્સ ઉપમન્યુ! તું ક્યાં છે? મને જણાવ. ગુરુજી હું આ કૂવામાં પડી ગયો છું. મને બહાર કાઢો. તું આ કૂવામાં કેવી રીતે પડ્યો? મને જણાવ. ગુરુજી તમે ભિક્ષાનું અન્ન અને ગાયનું દૂધ પીવાની ના પાડી હતી અને મેં આંકડાના પાન ખાઈ લીધા. એથી મને આંખે દેખાતું બંધ થઈ ગયું અને હું આ કૂવામાં પડી ગયો. વત્સ, તું તેઓના વૈદ્યો એટલે કે અશ્વિની કુમારોની સ્તુતિ કર અને તેમને અહીં બોલાવ. એ અશ્વિની કુમારો મારી મદદ કરો. મને આ કૂવામાંથી બહાર કાઢો. એ અશ્વિની કુમારો મારી મદદ કરો. મને આ કૂવામાંથી બહાર કાઢો. અમે આવી ગયા છીએ. ગુરુજી હું તમને જોઈ શકું છું. અશ્વિની કુમારો હું તમને પણ જોઈ શકું છું. બન્યું, અમે તારા માટે ભોજન લાવ્યા છીએ. લે ખાઈ લે.
ના, હું ગુરુની આજ્ઞા વગર અન્ન ગ્રહણ નહીં કરું. વત્સ, અન્ન ગ્રહણ કો આજ્ઞા આપું છું. પ્રણામ. ઉપન્યુ તે ગુરુની આજ્ઞાનું પાલન કર્યું છે તેથી તારી ગુરુ ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ. અમે તને વરદાન આપીએ છીએ કે વત્સ તું બધી જ વિદ્યા સિદ્ધિ પ્રાપ્ત કરીશ. ગુરુજી પ્રણામ. વત્સ, તું આ કસોટીમાં ઉત્તીર્ણ થયો એટલે બધા તારી ગુરુ ભક્તિ વર્ષો સુધી યાદ રાખશે. જય હો જય હો મન્યુનો જય હો જય હો જય હો મન્યુનો જય હો ગુરુ ભક્ત ઉપન્યનો જય હો ગુરુ ભક્ત ઉપન્યનો જય હો. પ્રાચીન કાળમાં શિષ્યના વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ થાય છે. આ માટે ગુરુ તેમની આગળ કસોટી કરતા ઉપનિષદ પણ આવી જ કસોટી તેના ગુરુ આપવા દંડને લે છે. ગુરુ તેના ઉપર ભોજન અંગે એક પછી એક કડક નિયંત્રણો મૂકે છે. આપણે પણ આપણા ગુરુ ઉપનિષદની આજ્ઞાનું પૂર્ણ રીતે પાલન કરે છે. આપણે પણ આપણા જીવનના વિકાસ માટે શ્રેષ્ઠ ગુરુ, માતા પિતા, વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.